અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો, એસ્ટ્રલમાં આજે શું થયું, શું નિર્ણય સામે આવ્યો છે પહેલાં તો કંપનીનો? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. તો એસ્ટ્રલ જે પણ ડીમર્જરના સવારે જ સમાચાર આવ્યા અને એ બાદ જ ગેપઅપ આપણને શું ગેપ ડાઉન ઓપનિંગ અને એ બાદ જ જો સતત આપણને સ્ટોકમાં દબાણ જોવા મળ્યું હતું. નો ડાઉટ અલગ લિસ્ટેડ એન્ટિટીના સમાચાર હતા, બિઝનેસ બંને આપણને અલગ થઈ રહ્યા છે, જેમાં એસ્ટ્રલ પોતે જે પાઇપ બિઝનેસ એમનો જે મેઇન કોર બિઝનેસ અને સાથે જે જોઈશું એસ્ટ્રલ કેમિકલ, એટલે એમનો કેમિકલ બિઝનેસ આ બે અલગ એન્ટિટી ત્યાંથી ખાસ લિસ્ટ થવાના છે. સમાચાર બંને કંપની જોઈશું મેનેજમેન્ટ અલગ અને કેપિટલ અલોકેશન બી અલગ થશે. સ્ટોપ રેશિયો એક પર જે શેર હોલ્ડરને એક શેર સામે એક શેર મળશે. પણ જો એસ્ટ્રલ પાઇપ હોય જોઈશું ડિવિઝન આપણે જોઈએ તો એસ્ટ્રલ પાઇપમાં જે પાઇપ ફિટિંગ્સ, પ્લમ્બિંગ અને ખાસ કરીને જે પ્લાસ્ટિક પાઇપ છે એનાથી સામેલ થશે અને એમાં જોઈશું જે એજીસ પ્લાસ્ટિક પાઇપ છે એનો બી અહીંયા ખાસ કરીને જોઈશું તો એસ્ટ્રલમાં જ મર્જર થશે. અને એને બી ઓવરઓલ જોવું તો FY26માં એમનું આવક જોયું તો 4,672 કરોડ, જે ખાલી પાઇપિંગ બિઝનેસની વાત કરું છું. અને માર્જિન બી તો 19% આજુબાજુ હતા. અને જો સામે કેમિકલ બિઝનેસ જોઈએ જેમાં જોઈશું પેન્ટ, એમનો કેમિકલ બિઝનેસ અને ખાસ કરીને સ્પેશિયાલિટી કેમિકલ બિઝનેસ, ત્યાં આપણને જો જે એસ્ટ્રલ કેમિકલ છે જે અલગ એન્ટિટી જે હવે લિસ્ટ થવાની છે એમાં જોઈશું આ બધી પ્રોડક્ટ અહીંયાથી સામેલ થશે. એટલે પીડીલાઇટ પછી જો તો એસ્ટ્રલ જે દેશને આપણે જોઈશું તો બીજી મોટી કહી શકાય સોલ્યુશન કેમિકલ કંપની હતી ખાસ કરીને જોવા મળી હતી. અને એમાં સાથે જો જે DSS જે યુકે બિઝનેસ છે એ પણ ખાસ કરીને જે એસ્ટ્રલ કેમિકલમાં અહીંયાથી સામેલ થવાનું છે. DSS એટલે ડિફરન્શિએટેડ જે સસ્ટેનેબલ સોલ્યુશન લિમિટેડ, ખાસ કરીને જે બિઝનેસ છે એ બી જે યુકે અને US બેઝ એમની જે કંપની છે એ બી બિઝનેસ છે આમાં જે સામેલ થવાનો છે. અને જો કેમિકલ બિઝનેસ આપણે જો ટોટલ ઓવરઓલ એસ્ટ્રલના બિઝનેસમાં ગણીએ તો એટલીસ્ટ જો તો 51% આજુબાજુ હિસ્સો ધરાવે છે. અને ખાસ કરીને ટોટલ બિઝનેસમાં જોઈએ તો બી 20% આજુબાજુ હિસ્સેદારી છે. અને જે ખાસ કરીને એના લીધે જો જે આગળના વર્ષ માટે એ લોકો પેન્ટ બિઝનેસ લઈને ખાસ એમાંથી ફોકસ કરે છે, કારણ કે જે પણ અત્યારે અંડર પરફોર્મના જેમનો DSS બિઝનેસ હતો એ પ્રોફિટેબલ થઈ ગયો છે, પણ જેમનો પેન્ટ બિઝનેસ હતો કેમિકલમાં એમાં ખાસું અંડર પરફોર્મ હતું. એટલે એના લઈને એ લોકો પોઝિટિવ થઈ રહ્યા છે કે ત્યાં એમને ખાસ મોમેન્ટમ જોવા મળી શકે. અને FY27માં જે યુકે બિઝનેસ ખાસ કરીને જે DSS છે એ બી એમને જોઈશું 80 થી 90% અહીંયાથી એમાં પણ ગ્રોથ એ લોકો કરવાનું અનુમાન છે. અને જે જોઈશું ઓલમોસ્ટ DSSમાં 5x ગ્રોથનું અનુમાનિત એ લોકો રાખેલા છે. 5 વર્ષમાં રેવન્યુ ફિલહાલ અંદાજિત આંકડો એ લોકો કહી રહ્યા છે કે 5,000 કરોડથી વધારે આવકનું અનુમાન જે DSS એમનો બિઝનેસ યુકે અને US બેઝ છે ત્યાં જોવા મળી શકે. અને FY27 થી 28 સુધીમાં માર્જિન પણ ત્યાંથી વધારે બેટર ખાસ કરીને જોવા મળી શકે છે. અને સામે એમનો જો મેઇન કોર બિઝનેસ જોઈએ છે PVC, જ્યાં એના લીધે જો પ્રાઇસિંગના લીધે એમાં ખાસો ઘટાડો જોવા મળ્યો અને PVC પ્રાઇસના લીધે બી જે મેઇન એમનો કોર બિઝનેસ છે ત્યાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. અને સ્ટીલ બી જો આજે બી જે JP મોર્ગનનો રિપોર્ટ આવ્યો હતો અને બાદ આપણે જોઈશું જે પ્લાસ્ટિક રિલેટેડ કંપની છે જેમાં સાથે જો સુપ્રીમ ઇન્ડસ્ટ્રી અને એસ્ટ્રલ, કારણ કે જો હવે બંને એકબીજાના કોર કોમ્પિટિટર જો અલગ બિઝનેસ થાય છે હવે કેમિકલ તો કોર કોમ્પિટિટર એકબીજા હતા અને એને જ ડાઉનગ્રેડ કરો. એ બાદ જો સુપ્રીમ ઇન્ડસ્ટ્રી સાથે આપણને જો જે એસ્ટ્રલમાં બી ખાસો ઘટાડો જોવા મળ્યો, કારણ કે પાઇપ બિઝનેસમાં બી જો જે ખાસ કરીને જે PVC પ્રાઇસના દબાણના લીધે અને ખાસ કરીને જે પ્લાસ્ટિકનું બી થયું હતું એના લીધે સીધો ઇમ્પેક્ટ છે કે એમના માર્જિનમાં અને નફામાં જોવા મળે. જે લાસ્ટ ક્વાર્ટરમાં બી આપણે ખાસ જોયું હતું અને એના લીધે જ ડીમર્જર જે અલગ થાય છે, પણ જે નેગેટિવ આઉટલુકના લીધે આપણને જો સ્ટોકના બિઝનેસ ડીમર્જર બાદ પણ જો સ્ટોકમાં હેવી કરેક્શન ખાસ કરીને જોવા મળ્યું હતું. તો યસ, આ બધા રીઝન હતા. એસ્ટ્રલ ડીમર્જર બાદ પણ સિચ્યુએશન હજી નેગેટિવ સાઇડ જ જોવા મળી. ઓકે, તો આ એક્શન અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આભાર.